જાણીતા તબીબ ડોક્ટર જયેશ ભૂતના મૃત્યુના મામલે મેટોડા પાસે ડેમમાંથી આ મૃતદેહ મળ્યો હોવાનો મામલો સામે આવ્યો, જ્યાં પ્રાથમિક તપાસમાં વોકિંગ દરમિયાન પગ લપસી જતા મૃત્યુ થયાની આશંકા છે। તબીબ સાંજે વોકિંગ માટે નીકળ્યા બાદ પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। પોલીસે આ સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે। તો આ સમગ્ર મામલે મૃત્યુ કેવી રીતે થયું તેને લઈને તપાસ કરવામાં આવી। પ્રાથમિક તબક્કે પગ લપસી જતા અને પડી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। આ જ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। મેટોડા પાસે આ સમગ્ર ઘટના ઘટી હતી, જ્યાં ડોક્ટર જયેશ ભૂતના મૃત્યુના મામલે તપાસ કરવામાં આવી તો પગ લપસી જવાથી મૃત્યુ થયું છે અને મેટોડા પાસે ડેમમાંથી આ મૃતદેહ મળ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત, આ સમગ્ર મામલે હવે શું ખુલાસો થઈ રહ્યો છે? જયેશ, રાજકોટના બાળ રોગના નિષ્ણાત જાણીતા તબીબ ડોક્ટર જયેશ ભૂત છે, તેમનો 2 દિવસ પહેલા મૃતદેહ મળ્યો હતો। ડેમની અંદરથી આ મૃતદેહ મળ્યો હતો અને ત્યારે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા। જો કે અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે ડોક્ટર ભૂત છે તેના પરિવાર સાથે રાજકોટના મેટોડા વિસ્તારમાં જે ફાર્મ હાઉસમાં રહેવા માટે ગયા હતા ને તે દરમિયાનમાં રાત્રિના સમયે તેઓ જ્યારે વોકિંગ કરવા નીકળ્યા ત્યારબાદ તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ છે તે ડેમમાંથી મળ્યો હતો। પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પગ લપસી જવાને કારણે તેઓ ડેમમાં પડી ગયા હોવાની વાત છે તે સામે આવી છે। એક વાત એવી પણ સામે આવી રહી છે કે તેઓ સેલ્ફી લેવા જતા તેઓ જે ડેમમાં આકસ્મિક રીતે પડી ગયા હતા અને તેના કારણે તેનું આ મોત છે તે નીપજ્યું છે। હાલમાં પોલીસે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સેલ્ફી લેવા જતા પગ લપસ્યો અને તેઓ ડેમમાં પડ્યા અને તેમાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાની પ્રાથમિક તપાસની અંદર વિગતો મળી રહી છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હવે શરૂ કરી છે।